નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા યોજાઈ હતી એની ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ ફાઇનલ આન્સર કી છે એ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, એની અંદર કુલ કેટલા પ્રશ્નો છે એ રદ કરવામાં આવે છે, અને હવે ફાઇનલ આન્સર કી આવી ગયા પછી કટ ઓફ છે એ કેટલું રહી શકે છે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો આ તમામ માહિતી મેળવવા માટે તમારે ગૂગલની અંદર જીપીઆરબી લખીને સર્ચ કરી દેવાનું છે. તો જે પહેલી જ વેબસાઇટ છે gprb.gujarat.gov.in, આ વેબસાઇટ છે એ ઓફિશિયલી તમારા સામે આવી જશે. જેવી સિમ્પલી તમે આ વેબસાઇટ ઓપન કરશો, કંઈક આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમે જોઈ શકો છો. વેબસાઇટ લોડ લઈ અને આ મુજબનું ઇન્ટરફેસ છે એ તમારા સામે આવી જશે. એની અંદર તમે નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો લેટેસ્ટ અપડેટની ઇન્ફોર્મેશન આપેલી છે. જાહેરાત ક્રમાંક GPRB/2026/1 અને હવે 14/6/2026 ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કીની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો. તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે એના પર ક્લિક કરશો, તમારા સામે જે છે એક PDF ડાઉનલોડ થઈ જશે. તો તમારે સિમ્પલી એ PDF છે એને ઓપન કરી લેવાની રહેશે. તમે જોઈ શકો છો 8/7/2026 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબતે જાહેરાત ક્રમાંક GPRB/2025/26/1 14/6/2026 ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 20/6/2026 ના રોજ જાહેર કરવામાં આવેલ. જો કોઈ ઉમેદવારોને વાંધા રજૂઆત કરવાનો હોય તો 24/6/2026 સાંજે જે છે એ 7 વાગ્યા સુધીનો વાંધા અરજી અને રજૂઆત કરવા માટે જે છે એ ઓનલાઈન ટાઈમ આપવામાં આવેલો હતો. તો 20 તારીખે પ્રોવિઝનલ આન્સર કી આવી હતી અને 24 તારીખ સુધી તમને જે છે એ વાંધા અરજી કરવા માટેનો ટાઈમ આપવામાં આવેલો હતો. ઉમેદવારો દ્વારા જે પણ વાંધા અરજી કરવામાં આવી તો એની ચકાસણી જે છે એ પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કરવામાં આવી છે, અને નિષ્ણાંત મારફતે જે છે એ ચકાસણી કરી જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી એની અંદર આ 3 ફેરફારો છે એ કરવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 16 સાચો જવાબ ડી આપેલો છે, એના બદલે બી જાહેર કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 16 ડી પ્રશ્નની જે પ્રોવિઝનલ આન્સર કી હતી એને પ્રમાણે ડી હતો, પરંતુ ફાઇનલ આન્સર કી પ્રમાણે જે છે એ બી થઈ ગયો છે. પ્રશ્ન નંબર 18, પ્રશ્ન નંબર 19 અને પ્રશ્ન નંબર 20 છે એ રદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 168 નો સાચો જવાબ બી છે. બી અથવા સી બંને જે છે એ સાચા રહેશે. એટલે કે પ્રશ્ન નંબર 16, પ્રશ્ન નંબર 18, 19, 20 આ 3 પ્રશ્નો રદ થઈ ગયા છે. પ્રશ્ન નંબર 16 જે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે ડી આવતો હતો એની જગ્યાએ બી સાચો રહેશે, અને પ્રશ્ન નંબર 168 ની અંદર તમે બી અથવા સી બંનેમાંથી જે પણ જવાબ લખેલો છે એ બંને જે છે એ સાચા ગણવામાં આવશે. ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર પ્રમાણે મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર થયેલ તમામ ઉમેદવારોને 1 ગુણ મળવાપત્ર રહેશે. તો આ 3 પ્રશ્નો રદ કરવામાં આવે છે, તો એનો તમને જે છે એ જે પણ ઉમેદવારો હાજર રહ્યા છે એ તમામને જે છે એ 1 ગુણ મળવાપત્ર રહેશે. લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કોઈ સ્પેસિફિક ડેટ નથી આપેલી, પરંતુ ટૂંક સમયની અંદર તમારું પરિણામ જાહેર કરવામાં આવશે એમ કહેલું છે. અને ફાઇનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો. તો સિમ્પલી તમે એના પર ક્લિક કરશો તો જે આ ફાઇનલ આન્સર કી છે એ ડાઉનલોડ થઈ તમારા સામે જે છે એ આવી જશે. તો આપણે જે છે એ આ પ્રમાણે ઓપન થઈ ગઈ છે ફાઇનલ આન્સર કી, તમે જોઈ શકો છો. તો આની અંદર જે પહેલો પ્રશ્ન છે 16 નંબરનો આપણે એ જોઈ લઈએ. તો જે 16 નંબરના પ્રશ્નની અંદર પહેલા ડી જવાબ જે છે એ સાચો આપેલો હતો, એની જગ્યાએ હવે તમારે બી જવાબ છે એ સાચો માનવાનો છે. પછી પ્રશ્ન નંબર 18 તમે અહીંયા જોઈ શકો છો. જે આ ઇન્ફોર્મેશન પરથી તમારે 3 જવાબ આપવાના હતા. તો આ પ્રશ્ન નંબર 18, 19 અને 20 ત્રણે 3 જે છે એ કેન્સલ કરી દેવામાં આવે છે. તમામ ઉમેદવારોને જે છે એ આના 3 માર્ક્સ મફતમાં મળી જશે. વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 168 ની. તો તમે જોઈ શકો છો આગળ જે છે આપણે ચેક નીચે સ્ક્રોલ કરી દઈએ છીએ. પ્રશ્ન નંબર 168 સુધી પહોંચી જઈએ છીએ. 68 તો 68 ની અંદર તમે જોઈ શકો છો નીચેના પૈકી કઈ વાવને 2 કુવા છે. તો આની અંદર તમે બી લખ્યું હોય કે સી લખ્યું હોય, બંનેની અંદર તમારો જે છે એ સાચો જવાબ ગણવામાં આવશે. એટલે કે તમે આની અંદર એ અને ડી લખેલું છે તો તમારે જે છે એ 0.25 નેગેટિવ માર્કિંગ કપાશે. પરંતુ તમે બી અથવા સી બંનેમાંથી કોઈ એક પ્રશ્નનો જવાબ આપેલો હશે તો તમારો જે છે એ 1 માર્ક્સ તમને મળી જશે. તો આ પ્રમાણે કુલ 3 પ્રશ્નો રદ કરવામાં આવે છે અને 2 પ્રશ્નોની અંદર જે છે એ સુધારા કરવામાં આવે છે, અને 168 નંબરનો પ્રશ્ન છે એની અંદર 2 વિકલ્પ છે એ સાચા માનવામાં આવેલા છે. હવે આપણે વાત કરીએ કે ફાઇનલ આન્સર કી આવી ગયા પછી હવે કટ ઓફ છે એ કેટલો રહેશે. તો તમે અહીંયા જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ 2026 અંદાજિત મેરિટ. તો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ તમે જોઈ શકો છો. જનરલ માટે 139.25 પુરુષ ઉમેદવારોનું, મહિલાઓ માટે 112 રહી શકે છે. AWS કેટેગરી પુરુષ ઉમેદવારો 131.25, મહિલાઓ 108. પછી SC કેટેગરી પુરુષ 129.75, મહિલા કેટેગરી 108. SC OBC 133.75 પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે 109 કટ ઓફ રહી શકે છે. ST કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારો માટે 96 અને મહિલાઓ માટે જે છે
82 નું કટ ઓફ છે એ રહી શકે છે. આગળ તમે જોઈ શકો છો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ જનરલ કેટેગરી 134.75, મહિલા 108, AWS પુરુષ 128.50, મહિલાઓ 105.50, SC કેટેગરી પુરુષોનું 126.50, 105 જે છે એ મહિલાઓનું કટ ઓફ રહી શકે છે. SC BC OBC કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું 130.25 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 106.75 રહી શકે છે. ST કેટેગરીની અંદર પુરુષોનું કટ ઓફ 85 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80 માર્ક્સ રહેશે. વાત કરીએ આપણે જેલ સિપાહીની, તો જેલ સિપાહીની અંદર જે છે એ જેલ સિપાહી મહિલા અને પુરુષ તમે જોઈ શકો છો આ પ્રમાણેનું કટ ઓફ જે છે એ રહી શકે છે 130, 126, 125.75, 127.50 અને 81.50 તમે જોઈ શકો છો. અને હથિયારી SRPF ની અંદર આપણે વાત કરીએ તો જનરલ 127.50, AWS 124.25, SC કેટેગરી 124.50, OBC કેટેગરી 125.25 અને SC કેટેગરીનું કટ ઓફ 80.75 જેટલું જે છે એ રહી શકે છે. તો આ પ્રમાણે આ વખતે જે છે એ પોલીસ, બિન હથિયારી, હથિયારી, જેલ સિપાઈ અને જે છે એ SRPF નું કટ ઓફ અંદાજિત આટલું રહી શકે છે. તો તમારે કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે. હવે ફાઇનલ આન્સર કીની અંદર કુલ 3 પ્રશ્નો જે છે એ રદ કરવામાં આવે છે. 3 પ્રશ્નો રદ થતા હવે તમારે જે છે એ ફાઇનલ કેટલા માર્ક્સ થાય છે એ તમારે કોમેન્ટ કરી અને જરૂરથી જે છે એ જણાવવાનું છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.